નમસ્કાર, આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણો ગુજરાત અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારોથી। વાત કરીએ આપણે સાબરકાંઠાની, તો સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક એવા હિંમતનગર શહેરના આરટીઓ પાસે સિકંદર લોઢા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ નામની પેઢી ખોલી અને વિદેશ જવા માટેના વર્ક વિઝા તેમજ વ્યવસાયના વિઝા અપાવવા સોશિયલ મીડિયા મારફતે જાહેરાતો કરી લોકો પાસેથી કરોડો રૂપિયા સેડવી લઈ અને છેતરપિંડી આચરનાર સિકંદર લોઢા તેમજ તેના પરિવાર સામે અલગ અલગ ફરિયાદો દાખલ થયા બાદ હવે પોલીસ દ્વારા સિકંદર લોઢા, તેના પુત્ર સમાન લોઢા, સિકંદર લોઢાની પત્ની સીમાબેન લોઢા સહિત તેના મળતિયાઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા। અને જો કે પોલીસ દ્વારા સિકંદર લોઢા ગેંગના અલગ અલગ 7 વ્યક્તિઓ સામે ગુસ્સી ટોક હેઠળ ગુનો દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। લોઢા ગેંગ દ્વારા ગુજરાત ઉપરાંત યુપી, બિહાર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, દિલ્હી, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોના લોકોને શિકાર બનાવવામાં આવ્યા હતા અને 274 વ્યક્તિઓ પાસેથી 5,47,17,620 રૂપિયાની છેતરપિંડી કરી હતી। અને જો કે આવા આર્થિક ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવા માટે ગુનામાં સંકળાયેલા સંગઠિત ગેંગ સામે પોલીસ દ્વારા ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાબરકાંઠા જિલ્લાની અંદર વિઝાની અપાવી દેવાના બહાને તથા અન્ય ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામે સિકંદર લોઢા અને તેની ગેંગ દ્વારા અનેક ગુનાઓ આચરવામાં આવેલા હતા અને તે ગુનાઓ અન્વયે અન્ય કોઈ જિલ્લાની અંદર કોઈ બનાવ બનેલ છે કે કેમ તે બાબતે માહિતી મેળવતા તેવું ધ્યાન પર આવ્યું હતું કે ગાંધીનગર જિલ્લા ખાતે 3 અને એટીએસમાં પણ એક ગુનો દાખલ થયેલો છે। એમાં ગેંગ વિરુદ્ધ અલગ અલગ 10 ગુના દાખલ થયેલા, જેમાં 270 થી વધુ ભોગ બનનારના 5.5 કરોડ રૂપિયાની છેતરપિંડી આ લોકો દ્વારા આચરવામાં આવેલી છે। આ ગેંગ દ્વારા આ રીતે છેલ્લા 2 વર્ષ ઉપરાંતના સમયથી અલગ અલગ સમયે આખું ગુનાહિત કાવતરું રચીને સંગઠિત થઈને આ ગુના આચરવામાં આવેલા હોય ગાંધીનગર રેન્જના માનનીય આઈજીપી શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ નાઓની મંજૂરી મેળવીને તેઓની મંજૂરીના આધારે હાલ સાબરકાંઠા જિલ્લાની અંદર આજરોજ આ આખી ગેંગ વિરુદ્ધ જીસી ટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ તપાસ જે છે ડીવાયએસપી હિંમતનગર અતુલ પટેલ નાઓ દ્વારા કરવામાં આવનાર છે અને આની અંદર જે આરોપીઓ છે હાલ જેલમાં બંધ હોય તે લોકોનો કબજો મેળવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। લોકો ક્યાં મૂકવાની વાતો કરતા હતા, ક્યાં લોકો ફોરેનમાં કઈ કઈ દિશામાં લોકો મૂક્યા છે? અગાઉ જે જાણ કરી હતી એમ કે આ લોકો જે છે એ કોઈને યુરોપમાં, કોઈને ઈસ્ટર્ન યુરોપની અંદર, કોઈને ઓસ્ટ્રેલિયા, એ રીતે અલગ અલગ જગ્યાના વિઝા અપાવડાવી દેશું એ બહાના હેઠળ આ લોકો દ્વારા વિઝા કૌભાંડ આચરવામાં આવેલું હતું। આ લોકો કેટલા ગેંગમાં સામેલ છે? 7 લોકો વિરુદ્ધ હાલ આપણે જીસી ટોકની કાર્યવાહી હાથ ધરેલી છે। અને કોઈ આમાં સંડોવાયેલું હોય એવું કોઈ ધ્યાન પર આવ્યું હોય? આ 7 લોકો જે છે એ જ મેઇન અત્યારે તો છે, એ સિવાય બીજું તપાસના કામે છે બીજામાં। સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ ધોરાજીની, તો જામકંડોરણાના બાંધિયા ગામના સાડી વેપારી હની ટ્રેપમાં ફસાયો છે। જો આપણે વાત કરીએ તો સોશિયલ મીડિયા પર પ્રેમજાળમાં ફસાવી યુવતીએ મળવા બોલાવ્યા, ધ્રોલ પાસે અવાવરૂ જગ્યાએ લઈ જઈ અને માર માર્યો। અમારી બેન સાથે કેમ ખરાબ વર્તન કરે છે તેમ કહીને 5 શખ્સો તૂટી પડ્યા હતા અને જે તેના સાગરીતો જ હતા। વેપારીનું કારમાં અપહરણ કરી અને જામનગર લઈ ગયા। પોલીસ કેસ કરવાની ધમકી આપી 10 લાખ રૂપિયા માંગ્યા અને છેલ્લે 5 લાખ રૂપિયા પડાવી લીધા। વેપારીએ કાકા પાસેથી આંગણિયામાં પૈસા મંગાવીને આપ્યા અને ત્યારે ભોગ બનનારની ફરિયાદ બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી નાખ્યો છે। રાજકોટના બીડી ગામની યુવતી સહિત 5 આરોપીઓ પકડી પાડવા માટે આ કવાયત તેજ કરાઈ હતી અને જેમાંથી અત્યારે હાલ પોલીસને મોટી સફળતા પણ મળી છે। હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં સરકારી કચેરી પાસે છોલે ભટુરે, પુલાવ અને સવારના નાસ્તોનો શોખ રાખનારો માટે ચિંતા જતાવતું દ્રશ્ય રાવપુરાના કુબેર ભવનની પાછળ જોવા મળ્યું હતું। આરોગ્ય વિભાગની ટીમનું અચાનક ચેકિંગ દરમિયાન અનેક લારીઓમાં જૂનું અને વારંવાર વપરાયેલું તેલ મળી આવ્યું હતું અને તપાસ શરૂ થતાં જ લારીઓ એક પછી એક બંધ થવા લાગી હતી। તપાસ દરમિયાન મળેલા મોટા પ્રમાણમાં વપરાયેલા તેલને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો। લાંબા સમયથી આ જ તેલનો ઉપયોગ થતો હોય એવી સંભાવના વ્યક્ત કરાઈ છે અને જે ગ્રાહકોના આરોગ્ય સાથે સીધી છેડછાડ સમાન છે। ગ્રાહકોને સલામતી અને સ્વચ્છ ભોજન આપવાનું વચન આપતા વેપારીઓ હવે આવા કિસ્સાઓમાં સામે જવાબદાર બની રહે તેવી માંગ ઉઠી છે।
હવે આપણે વાત કરીએ ભાવનગરની, તો આગામી દિવસોમાં મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને એવા સમયે પાલિકા દ્વારા પડતર કામોને વેગ આપવામાં આવી રહ્યો છે. એવું જ રોડ રસ્તાના કામો જે અત્યાર સુધી ગોકળ ગતિએ અથવા તો ચોમાસાનું બહાનું કાઢીને મોડું કરવામાં આવી રહ્યું હતું, અને તે કામો હવે શહેરના અનેક વિસ્તારોમાં રોડ રસ્તા ડ્રેનેજ માટે ખોદકામ કરતા રાહદારીઓને ભારે હાલાકી પડી રહી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા શાસક પક્ષને કોર્પોરેશનની ચૂંટણીના ભણાકારા લાગી ગયા છે અને એટલે આવડા જ્યાં હોય ત્યાં ખોદકામ ચાલુ કર્યા છે. અને જ્યારે શાસક પક્ષે ચૂંટણી ઢડેરામાં જે કામો હતા એ કરી રહ્યા છીએ નું જણાવી રહ્યા છે. કેવું પડે કે આ ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષથી શાસનમાં છે અને માત્ર ને માત્ર લોકોને પરેશાન હેરાનગતિ કરવી પડે. તમે જુઓ, હજી હમણાં જ તે આપણી સામે જ તે હજી રોડ બનાવ્યો 3 મહિના ન થયા હોય અને રોડને ખોદી નાખવા પડે. અને તમે જુઓ તો 1400 કરોડના અત્યારે જે રોડ રસ્તાના કામ શરૂ છે, હજી અમુક રોડ તો હજી હમણાં જ બનેલા છે અને એને તો એના લોકોને આ ખૂબ જ મોટી હાલાકીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને તમે જુઓ તો રોડ બનાવે છે, રોડ પર રોડ નાખે છે અને એમાંય તે કટુ રાખે છે, જેથી કરી વડીલો મોટી ઉંમરના લોકો નીકળતા પસાર થતા એમાંથી એમાં અકસ્માતના ભય રહે છે. માત્ર ને માત્ર લોકોના ટેક્સના પૈસા કેમ વેડફવા એ ત્યાં તંત્રને આવડે છે અને સરકારને આવડે છે. માત્ર ને માત્ર વિકાસના નામ ઉપર લોકોના પૈસા અને સૌથી વધારે જો ટેક્સ લેવો તો ભાવનગરના લેવાય છે અને ભાવનગરના વિકાસના નામે માત્ર વાતો થાય છે અને લોકોને સુખાકારી કોઈ પણ પ્રકારની મળતી નથી. નગરપાલિકા દ્વારા આજે વિકાસના કામો માટે થઈને અનેક પ્રકલ્પો સાથે ભાવનગર મહાનગરની અંદર કામો થઈ રહ્યા છે. આશરે 1600 કરોડના કામો ભાવનગર મહાનગરની અંદર થઈ રહ્યા છે. ભાવનગર જે રીતે વિકસી રહ્યું છે, જે રીતે વિસ્તરી રહ્યું છે, ભાવનગરનો વિકાસ વર્ટિકલ અને હોરિઝોન્ટલ બંને તરફ થઈ રહ્યો છે, ત્યારે 2047ને ધ્યાનમાં રાખી આ ભાવનગરના વિકાસની રણગાથાઓ માટે થઈને અમે કામો પ્લાનિંગમાં લીધા છે. જેમ કે તિલકનગર ચોકથી લઈને સુભાષનગર અને સુભાષનગરથી શિવાજી સર્કલથી દુખીશ્યામ બાપા સર્કલ અને ત્યાંથી લીલા સર્કલ સુધીની 2200 ડાયા જેટલી ડ્રેનેજની લાઈન, અલગ અલગ ડાયાની ડ્રેનેજની લાઈન નાખવાનું કામ ભાવનગર જોઈ રહ્યું છે અને કરી રહ્યું છે. અને આની ઉપર કાર્પેટ કરવાનું કામ પણ અત્યારે રોડ કાર્પેટ કરવાનું કામ પણ શરૂ કર્યું છે. એ જ રીતે ભાવનગર મહાનગરનો હાર્દ સમાન વાઘાવાડી રોડ 11 કરોડના ખર્ચે અત્યારે મિલિંગ કરીને નવી મેથડ સાથે આ કાર્પેટિંગ કરવાનું કામ થઈ રહ્યું છે. એ જ રીતે સંસ્કાર મંડળ ચોકથી સહકારી હાટ સુધીના રોડમાં. તો હવે સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની, તો સુરેન્દ્રનગર ધાંગધ્રાના ધારાસભ્ય ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. મહાત્મા ગાંધીને પણ દારૂ પીતા હોવાનો વિડીયોમાં એમણે ઉલ્લેખ કર્યો. 2 દિવસ પહેલા પણ સ્વામિનારાયણ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં રાજનીતિમાં લુખ્ખા તત્વો અને દારૂ પીનાર અને જુગારિયા લોકો આવ્યા તેવું પણ વિવાદિત નિવેદન આપ્યું હતું. અને ત્યારે ફરી એકવાર ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા વિવાદમાં આવ્યા છે અને ત્યારે આ અંગેનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ધારાસભ્યએ પોતાના ફેસબુક પેજ પર આ વિડીયો અપલોડ કર્યો છે. અને એનાથી ઉપર હોય છે દેવ માનવ દિવ્ય માનવ, જે ધીર હોય છે, વીર હોય છે, ઉદાર હોય છે, પ્રેમાળ હોય છે, કરુણા હોય છે, કૃપાળુ હોય છે, કલ્યાણકારી હોય છે, મંગલકારી હોય છે. હવે આ જે માણસની જે ઉન્નતિ કરવાની હોય છે એમાં આહારની બહુ મોટું મહત્ત્વ હોય છે. એટલે મારો એટલો વિષય હતો કે જે સમાજના પ્રતિષ્ઠિત માણસો છે, પછી ઉદ્યોગપતિ હોય તોય ભલે, રાજનેતા હોય તોય ભલે, ડૉક્ટર હોય તોય ભલે, વકીલ હોય તોય ભલે, કે કોઈ પણ માણસ જે પ્રતિષ્ઠિત માણસ છે, આ પ્રતિષ્ઠિત માણસોએ એવો કોઈ આહાર ન કરવો જોઈએ કે જેનાથી એની ચેતના વધવાના બદલે ચેતના સીમિત થઈ જાય. એટલે વિષય મારો એટલો હતો કે આપણે બધા આપણે બધા માણસ છીએ. સંગદોષના હિસાબે ક્યાંકના ક્યાંક ગમે એવો સારામાં સારો માણસ હોય. મહાત્મા ગાંધીજી પણ એકવાર દારૂ પીતા થઈ ગયા હતા. તો આત્મચિંતન કરીને, ઉપવાસ કરી અને આપણી અંદરની ભાવ શુદ્ધિ કરી લેવાની, જેથી કરીને જે 15% જે સમાજનો જે ઉપરનો બૌદ્ધિક વર્ગ છે, જે પ્રતિષ્ઠિત વર્ગ છે, અને 85% રહ્યા ક્યાંકના ક્યાંક પોતાના શ્રમ લેવલ જીવન જીવે છે. ત્યારે 15% લોકોનું દાયિત્વ છે
કે આ 85% જ્યાં વિકાસ નથી પહોંચ્યો એને માર્ગ. તો હવે આ તરફ આપણે આગળ વાત કરીએ નવસારીની, તો નવસારી જિલ્લાના નેશનલ હાઈવે નંબર 48 પર ગણદેવી તાલુકાના મટવાડ ગામ નજીક આજે એક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલકના બેદરકારીથી ટ્રક રોંગ સાઈડમાં ઘૂસી સામેથી આવી રહેલા કારને જોરદાર ટક્કર મારી હતી અને આ ટક્કર એટલી ભયાનક હતી કે તેનું સમગ્ર દ્રશ્ય સીસીટીવી ફૂટેજમાં કેદ થયો હતો અને તે ટક્કર બાદ પણ ટ્રક અટકી ન રહેતા હાઈવે કિનારે આવેલી હોટલના પાર્કિંગમાં દોડ મૂકી દીધી હતી. સદનસીબે આ ગંભીર જે અકસ્માત હતો તેમાં કોઈ પણ જાનહાનિ થઈ નથી, પરંતુ બંને વાહનોને ભારે નુકસાન થયું છે. તો બીજી તરફ નવસારી જિલ્લામાં સાયબર ગુનાખોરી સામે જિલ્લા પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા પોલીસ વડાએ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું કે નવસારી સાયબર ક્રાઇમ પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત કાર્યવાહી કરી અને સાયબર ફ્રોડમાં સંડોવાયેલા 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઇન્ડિયન સાયબર ક્રાઇમ સેલથી પ્રાપ્ત માહિતીના આધારે હાથ ધરાયેલી જે તપાસમાં ખુલાસો થયો હતો કે ઇન્સિન્ડ બેંક એક મ્યુલ એકાઉન્ટ મારફતે 1.80 કરોડ રૂપિયાથી વધુના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયા હતા અને આ એકાઉન્ટનો ઉપયોગ કરીને દેશના વિવિધ રાજ્યોમાં લોકોને છેતરવામાં આવ્યા હતા અને જેના આધારે કુલ 7 ફરિયાદો નોંધાઈ હતી. સાયબર ક્રાઇમ પોલીસે આરોપીઓ પાસેથી છેતરપિંડીમાં વપરાયેલા જે બેંક એકાઉન્ટ, મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. મ્યુલ એકાઉન્ટ ધારકો સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સાથે સાથે એ પણ જણાવી દઈએ કે જિલ્લા પોલીસ વડાએ નાગરિકોને સાયબર સુરક્ષા બાબતે સજાગ રહેવા અને અજાણ્યા લિંક કે કોલથી દૂર રહેવાની અપીલ કરી છે. અને નવસારી જિલ્લા ખાતે એક મ્યુલ એકાઉન્ટ આઈડેન્ટિફાય કરી જેના એકાઉન્ટ હોલ્ડર છે રાહુલ કુમાવત નામના એક એકાઉન્ટ હોલ્ડરને આઈડેન્ટિફાય કર્યો હતો, જેમને પોતાના બિઝનેસ કરવાના ભાગરૂપે ઇન્ડસ બેંકની અંદર કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું અને આ એકાઉન્ટનો એમને એમના આગળના વ્યક્તિઓને આપી અને સાયબર ફ્રોડના પૈસા એમાં આવતા હતા. આ એકાઉન્ટ ખોલાવનાર, આ એકાઉન્ટ જેને એમને હેન્ડઓવર કર્યું હતું એ અને તેની આગળથી કોને આમને એકાઉન્ટ ખોલાવવાનો હુકમ આપ્યો હતો તેવા આરોપીઓની શોધખોળ કરતા આમાં અત્યારે હાલ કુલ 5 આરોપીઓની આઈડેન્ટિફાય કરી અને ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં નવસારી ખાતેના 3 આરોપી રાહુલ કુમાવત, નિમેશ પાડવે અને આનંદ રૂડાણી કરીને છે. આ લોકોના 3 જણ પાસેથી મળેલા કુલ 8 એકાઉન્ટમાં છેલ્લા 1 વર્ષની અંદર 7.5 કરોડ જેટલી માતબર રકમના ટ્રાન્ઝેક્શન થયેલા છે અને આ જ 3 આરોપીઓને એકાઉન્ટ જેને આપ્યા હતા તેવા સુરત ખાતેના 2 મિલન સતાણી અને સુમિત મોરડિયા નામના આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવેલી છે. આ મિલનની જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે એમની પાસેથી 12 જેટલા ડેબિટ કાર્ડ, 12 જેટલા પેન કાર્ડ, 7 મોબાઈલ અને 4,32,000 જેટલી રોકડ રકમ કબજે કરવામાં આવેલી છે. આ ડેબિટ કાર્ડ અને પ્રાથમિક પૂછપરછની અંદર એટલું ચોક્કસ બાતમી મળેલી છે કે આ મળેલા ડેબિટ કાર્ડ અને આ પેન કાર્ડનો આ સાયબર ક્રાઇમ કરવાના મોટા ષડયંત્રના ભાગરૂપે ઉપયોગ થનાર હતો, એટલે એ તમામ વસ્તુઓ આ ગુનાના કામે કબજે કરવામાં આવેલી છે. આ ઉપરાંત એમના મોબાઈલની અંદરથી અત્યારે હાલ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે, જેની અંદરથી એમને હજી બીજા કેટલા લોકો સાથે જોડાયેલા છે. આ સિવાય આ 5 આરોપીઓ સિવાય ગુજરાત અને ગુજરાત બહારના બીજા કેટલા આરોપીઓ એની સાથે સંડોવાયેલા છે એ બાબતની પણ એમાં તપાસ ચાલુ. તો બીજી તરફ નવસારી શહેરના નાના વ્યવસાયકારો જે છે અને લારી ધારકોને આર્થિક સહાય આપવા માટે આવતીકાલે નવસારી મહાનગરપાલિકા દ્વારા લોન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોન કેમ્પ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાશે તેવી માહિતી નવસારી પાલિકાના પ્રોજેક્ટ મેનેજર દ્વારા આપવામાં આવી હતી. પ્રોજેક્ટ મેનેજરે જણાવ્યું કે કેમ્પમાં પીએમ સ્વનિધિ યોજના સહિત વિવિધ સહકારી સહાય યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે અને સાથે જ શહેરમાં રસ્તાઓ પર લારી ગલ્લા તથા નાના વ્યવસાય કરતા જે લોકો છે તેમને સરળ શરતો પર લોન ઉપલબ્ધ કરાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. કેમ્પ દરમિયાન લોન માટે જરૂરી દસ્તાવેજો, અરજી પ્રક્રિયા અને લાભોની માહિતી સ્થળ પર જ આપવામાં આવશે. નવસારી મહાનગરપાલિકાના આ પ્રયાસથી શહેરના નાના વ્યવસાયોને વેગ મળશે અને વધુને વધુ લોકો આત્મનિર્ભર બનશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે. નમસ્કાર,
મારું નામ સંતોષ ભાટિયા છે. યુસીડી ડિપાર્ટમેન્ટમાં પ્રોજેક્ટ મેનેજર છું. નવસારી મહાનગરપાલિકા અંતર્ગત કાર્યરત પીએમ સ્વનિધિ યોજના માટે એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં સરકારશ્રીએ પીએમ સ્વનિધિ યોજના જે સ્ટાર્ટ કરેલી છે, જે શહેરી ફેરિયાઓ છે, જે લારી ગલ્લાવાળા છે, શાકભાજીવાળા છે, ફ્રૂટવાળા છે, એ લોકો માટે ખાસ કરીને સરકારશ્રીની આ યોજના છે, જેમાં પ્રથમ તબક્કામાં 15,000, 25,000 અને પછી 50,000 આ રીતના 3 તબક્કામાં લોન આપવામાં આવશે. લોન આપવા માટે લોન મળી ગયા પછી પણ એના પરિવારજનોને જુદી જુદી બેંકની યોજનાઓ છે કે સરકારશ્રીની જે કંઈ બી યોજનાઓ છે સીધી એમને મળી રહે એ માટેનું સરકારશ્રીએ આયોજન કરેલું છે, એનું પ્રોફાઇલિંગ કરવામાં આવશે. બીજું એ છે કે આ યોજનાનો લાભ લેવા માટે નવસારી મહાનગરપાલિકાએ જે કેમ્પનું આયોજન કરેલું છે લુન્સી ક્રુઇઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, તેમાં કાલની તારીખમાં સવારે 10 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધી આયોજન કરેલું છે. ત્યાં એક જ સ્થળ પર જુદી જુદી બધી જ બેંકો આવવાની છે, જેમાં પહેલેથી જે લોકોએ ફોર્મ ભરેલા છે, જેની પડતર અરજીઓ છે, એમનો પણ નિકાલ થવાનો છે, પ્લસ જે લોકો આ યોજનાનો લાભ લેવા માંગે છે. ચાલો હવે સમાચારમાં તરફ આપણે આગળ વાત કરીએ. વડોદરાની તો સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝ પાસે ખેતરમાં લીલા વૃક્ષોના મસ્ત મોટા કટિંગનો જથ્થો ઝડપાયો છે. 2 ખખડધજ આઈસર અને ટ્રેક્ટરોમાંથી લાકડા કટિંગ સગે વગે કરવાનું કૌભાંડ બહાર આવ્યું છે. પ્રકૃતિ પ્રેમીઓએ ફોન કરતા વહીવટીતંત્ર અને વન વિભાગે એકબીજાને ખો આપી જવાબદારીમાંથી છટકવાની કોશિશ કરી. મોદીજીને એક પેડ માં કે નામ ચાલતા જે કાર્યક્રમ છે તેનો ભ્રષ્ટ તંત્રે દાટ વાટ્યો. વૃક્ષોનું જતન અને જાળવણીમાં વહીવટીતંત્ર સદન નિષ્ફળ નીવડ્યું છે. આખરે જિલ્લા વિકાસ અધિકારીને ટેલિફોનિક જાણ કરાતા લાકડા માફિયા ઉપર મોટી જાતે કાર્યવાહી શરૂ કરાઈ. 60 થી 70 જેટલા મસમોટા વૃક્ષોના કટિંગનો જથ્થો મામલતદારે કબજે કર્યો. વાઘોડિયામાં ચાલતા લીલા વૃક્ષોના કટિંગના ગોરખ ધંધામાં સંકળાયેલા જે માફિયાઓ છે તેમાં હાલ ફફડાટ મચી છે. તો બીજી તરફ આપણે વાત કરીએ વડોદરાના સાવલીની, તો સિંગ તેલના ભાવમાં ફરી જોરદાર વધારો થયો છે અને માત્ર 3 દિવસમાં ₹30નો ઉછાળો થયો છે. એક ડબ્બાનો નવીન ભાવ હવે ₹2,550 થયો. ગૃહિણીઓનું બજેટ ખોરવાયવાનો ત્યારે ગવારીમાંનું શાકભાજી અને કપાસ તેલ અને પમોલિયનના ભાવ સ્થિર. સિંગ તેલનો જે કમોસમી વરસાદના ઉત્પાદન ઓછું અને પુરવઠો ઘટતા ભાવ ચડ્યા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વેપારીઓ ચિંતામાં છે. ગ્રાહકો પર વેપારનો અને વધારાનો બોજ છે. આવનારા દિવસોમાં ભાવ સ્થિરતા આવે તેવી ધારણા છે. બજારમાં સિંગતેલનો ભાવ ડબ્બે 30 રૂપિયા વધી ગયો છે, જેથી મધ્યમ વર્ગના લોકો જે 10,000 મહિને પગાર લાવતા હોય તેમનું બજેટ ખોરવાઈ જાય છે. અને અત્યારે મગફળીનું ઉત્પાદન સૌથી ઓછું છે અને સિંગતેલની માંગ સૌથી વધારે છે, તો માર્કેટમાં કરવું જ શું? અત્યારે સિંગતેલનો ભાવ વધારશે તો મધ્યમ વર્ગના બધા જ માણસોને બજેટ ખોરવાશે, તેથી ઘણી તકલીફો ઊભી થશે. તેથી સરકારને અપીલ છે કે મગફળી ઉત્પાદન કરતા તમામ ખેડૂતોને સહાય આપે અને મગફળી જેમ બને તેમ વધારે ઉત્પાદન થાય તેવી એમને સબસિડીને એવું કંઈ આપે, જેથી વળતર વધે. જી, આપનું નામ? ઓડ નિરાલી રંજીતભાઈ. હું સિંગ તેલનો ડબ્બો લાવ્યો તો ડબ્બાએ 30 રૂપિયા ભાવ વધી ગયો છે, તો હજુ સિંગ તેલનો ભાવ હજુ વધશે એવું કહે છે વેપારીઓ. તો અમારે જે મધ્યમ વર્ગના જે 10,000 મહિને પગાર આવતો હોય એ લોકો સિંગ તેલ કઈ રીતના લાવીને ખાય? અમારે તો સિંગ તેલનું ખાલી સૂંઘવાનું જ રહી ને, કારણ કે અમુક જે કમોસમી વરસાદ પડ્યો ગુજરાતમાં, એ સૌરાષ્ટ્ર બાજુ જે મગફળી વધારે ઉત્પાદન થાય ત્યાં બાજુ વધારે વરસાદ કમોસમી પડ્યો તો મગફળીનો પાક નિષ્ફળ ગયો છે. તો હજુ મગફળી ઉત્પાદન જ નહીં થાય તો સિંગ તેલનો ભાવ વધશે એવું કહે છે વેપારીઓ. તો પછી અમારે મધ્યમ વર્ગવાળાનો શું હાલત? તમારી શું રજૂઆત છે સરકારશ્રી પાસે? સરકારને એટલું જ કહેવાનું કે અમારે મગફળીનો તેલનો ભાવ અત્યારે ના વધારે અને જે છે રાખે, જે નુકસાન થયું એનું વળતર આપે. કોને વળતર આપે? જે ખેડૂતોને મગફળી જે ઉત્પાદન કરે છે એ લોકોને. તો હવે આ તરફ આપણે વાત કરીએ તો કાલોલ તાલુકાના વ્યાસડા ગામે ગૌરવ અને દેશભક્તિના રંગે રંગાયેલું એક યાદગાર દ્રશ્ય સર્જાયું. જ્યારે ગામના 2 અગ્નિવીર જવાનો ગણેશસિંહ સુરેશસિંહ ઠાકોર અને વિવેકસિંહ રાજેન્દ્રસિંહ ઠાકોર 8 મહિનાની કઠિન સૈનિક તાલીમ પૂર્ણ કરીને વતનમાં પરત ફર્યા. સિકંદરાબાદ ખાતે દેશ સેવામાં ઘડાતા આ યુવાનો આજે માત્ર પરિવાર માટે નહીં
પણ સમગ્ર ગામ માટે ગૌરવનું પ્રતીક બની ઉભા રહ્યા. મંગળવારે વેજલપુર બસ સ્ટેશન પર પહોંચતા જ લોકોના હૃદયમાં દેશપ્રેમ ઉછાળો ભરાયો હતો. કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ, ભાજપના મંડળ પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકુર સહિત નેતાઓ, પરિવારજનો અને મિત્રોએ તિરંગાની છાયા હેઠળ બંને જવાનોને ભવ્ય સ્વાગત આપ્યું. ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓના દેશભક્તિ ગીતો અને નૃત્ય રજૂઆતથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભાવનાથી ગુંજી ઉઠ્યું. વેજલપુરથી વ્યાસડા સુધી નીકળતી આ જે 8 કિલોમીટરની લાંબી બાઇક રેલીએ ઉત્સવનો માહોલ સર્જ્યો હતો. અંતે વ્યાસડા ગામે બંને અગ્નિવીરોએ પોતાના માતા પિતાને અને ધારાસભ્યોને સલામી આપી દેશ અને ગામ પ્રત્યેની તેમની અડગ કૃતજ્ઞતા વ્યક્ત કરી. તો હવે વાત કરીએ આપણે વલસાડની. તો નવા વર્ષની ઉજવણી પહેલા જ વલસાડ રૂરલ પોલીસે દારૂની હેરાફેરી સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે રૂપિયા 11.7 લાખ કિંમતનું વિદેશી દારૂ ભરેલું એક ટેન્કર ઝડપી પાડી અને કુલ રૂપિયા 21,12,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અને આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાની સ્પષ્ટ સૂચના મુજબ પીઆઈ એસએન ગડુન્ના અને નેતૃત્વ હેઠળ વલસાડ રૂરલ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી અને આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર તરફથી એક ટેન્કર વિદેશી દારૂનો મોટો જથ્થો લઈને સુરત તરફ જઈ રહ્યું છે. આ બાતમીના આધારે સરોણ હાઈવે પર નાકાબંધી ગોઠવવામાં આવી હતી. લાલ સફેદ રંગનું ટાટા કંપનીનું ટેન્કર હતું, જેનો નંબર છે GJ15UU 7776. આવતા પોલીસે તેને રોકવાનો ઇશારો કર્યો હતો, પરંતુ પોલીસને જોઈને ટેન્કર ચાલક વાહન સ્થળ પર જ છોડીને ભાગી ગયો હતો. તપાસ દરમિયાન ટેન્કરમાંથી 200 પેટીઓમાં કુલ 6,774 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ટેન્કર, દારૂ તેમજ મોબાઈલ સહિત કુલ રૂપિયા 21,12,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ફરાર ચાલક તથા અન્ય સંડોવાયેલા જે ઇસમો છે તેમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ આ કાયદો અત્યારે હાલ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો હવે આ તરફ આપણે વાત કરીએ પંચમહાલની. તો પંચમહાલ જિલ્લાના કાલોલ ગામેથી પ્રાપ્ત વિગતો અનુસાર હાલ જૂના ગોડાઉન ખાતે રાજ્ય સરકારે જાહેર કરેલા ટેકાના ભાવે ડાંગર ખરીદીની પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે પોલીસ સ્ટેશન પાસેના જૂના ગોડાઉન ખાતે પાછલા 24 કલાક સુધી ખરીદી સ્થગિત રહેતા 24 કલાકથી રાહ જોતા જે ખેડૂતો છે તે પરેશાન થઈ ગયા હતા. તંત્રની ખરીદીની પ્રક્રિયા અનુસાર નોંધણી મુજબના જે ખેડૂતો છે તેમને તેમની નોંધણીના અનુક્રમે એસએમસીમાંથી જે તે દિવસે ડાંગરના ટ્રેક્ટરો ભરીને બોલાવવામાં આવે છે અને જે મધ્ય મંગળવારની ખરીદી અંગે 5-6 ગામના 15થી 20 ખેડૂતો સોમવારે સાંજથી પોતાના ડાંગરના ટ્રેક્ટરો સાથે ગોડાઉન ખાતે હાજર થઈ ગયા હતા. પરંતુ તેમના દુર્ભાગ્ય તંત્ર દ્વારા ગમે તે કારણોસર મંગળવારે દિવસભર ખરીદી સ્થગિત કરવામાં આવ્યો હતો અને ખેડૂતો અટવાયા હતા. તો આ તરફ વાત કરીએ આપણે. તો કાલોલ જીઆઈડીસીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રીય એકતાના પ્રતીક સમાન હર ઘર સ્વદેશીના અભિયાનના સમર્થનમાં બુધવારે જીઆઈડીસી એસોસિએશનના નવીન હોટલમાં કાલોલ જીઆઈડીસી ઉદ્યોગ એકમો તેમજ લઘુ ઉદ્યોગ ભારતી કાલોલના ઉદ્યોગપતિઓને સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. આ સ્નેહ મિલનમાં રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ ભારતીયના સેક્રેટરી શ્યામ સુંદર સલુજા, કાલોલ જીઆઈડીસી એસોસિએશનના પ્રમુખ BN ગિરી, સેક્રેટરી પ્રવીણભાઈ નિમાવત, વડોદરા જીઆઈડીસીના પ્રાદેશિક મેનેજર ધર્મેન્દ્ર પાનેલિયા તેમજ નોટિફાઈડ એરિયાના ચીફ ઓફિસર જિજ્ઞાસભાઈ પ્રજાપતિ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો હવે આ તરફ આપણે વાત કરીએ મહેસાણાની. તો વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન રેન્જ આઈજી દ્વારા મહેસાણા પોલીસની કામગીરીની પ્રશંસા કરવામાં આવી છે. આપણે વાત કરીએ તો મહેસાણા ખાતે રેન્જ આઈજી દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં સેરેમોનિયલ પરેડ સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા. ઇન્સ્પેક્શન દરમિયાન મહેસાણા જિલ્લા પોલીસની વર્ષ દરમિયાનની જે કામગીરી છે તેની વિગતવાર સમીક્ષા કરવામાં આવી. રેન્જ આઈજીએ મહેસાણા પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા સાથે ગુનાખોરી નિયંત્રણમાં દર્શાવેલી કામગીરીની પ્રશંસા કરી હતી.
અને ખાસ કરીને સંવેદનશીલ કેસો, ટ્રેસિંગ કામગીરી, ટેકનિકલ ઉપયોગ તથા પેટ્રોલિંગ સિસ્ટમ મજબૂત બનાવવા પોલીસ દ્વારા કરાયેલા જે પ્રયાસો છે તેમને સરાહનીય આપી હતી. આજે રેન્જ કક્ષાનો વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે મહેસાણા જિલ્લાનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે. એના ભાગરૂપે સેરેમોનિયલ પરેડ લેવામાં આવેલ છે અને એની અલાવા જે અલગ અલગ પ્રકારની જે એક્ટિવિટીઝ છે, જેમાં મોક ડ્રિલ છે, બિલ્ડિંગ ઇન્ટરવેન્શન, ચેકપોસ્ટ અને એની અલાવા જે ઇસ્કો ડ્રિલ અને પીટી અને વેપન જે છે એની હેન્ડલિંગ, એવા પ્રકારની ઘણી બધી. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.